ભગવાન સ્વામિનારાયણ સ્કીમ કાઢી હતી. સ્કીમ સરકાર કઈ સ્કીમ કાઢે ને, મોબાઈલની કાઢે કે બીજી કાઢે, ત્યાં મહારાજ આ મહિનો સ્કીમનો છે. 12 મહિનામાં 1 મહિનો આ ધૂન કરવાનો. એમાં ધૂન કરીને આ મહિનામાં 1 સ્વામિનારાયણનું નામ લઈએ તો 1000 નામનું ફળ મળે. 1 કલાક આપણે ધૂન કરીએ કેટલા નામ થાય? 1 મિનિટનું 1 નામ લઈએ તો 60 કલાક થાય, 60 નામ થાય, વધારે થાય. તો જરૂર ભગવાન સ્વામિનારાયણ આપણા માટે આ ધૂનનો આગળના વખતોમાં ધૂન કરતા નહીં, ખાલી કીર્તન બોલતા, માત્ર ધૂન ન કરતા. ધૂન કરી મહારાજા વધારે રાજી થાય. ચાલતે ચાલતે ઘરેથી નીકળો ને, સ્વામિનારાયણ અશ્વમેધ યજ્ઞનું ફળ મળ્યો. બધા ચાલી નથી આવતા, એટલે વાહનમાં બેસીને આવો તોય પણ રસ્તામાં જન્મમેલા પાઠ કે કરતા આવવાનું. અને અહીંયા કને આવીને ધૂન કરીએ ને, ભગવાન સ્વામિનારાયણ બહુ મોટો મહિમા કયો છે સ્વામિનારાયણ નામનો. એ બધે જેમ વધારે સ્વામિનારાયણ નામ લેવાય એ કરવાની, પણ બેઠા ન રહેવાનું અંદર. એટલા પછી બેઠા હોય, મોટું બોલે નહીં, અમારે બેઠા હોય ખાલી, એ હાલે નહીં. પૂછે સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે જ કરવું, ધૂન કર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણા માટે આ સ્વામિનારાયણ મહામંત્ર આપણે આપ્યો છે. તો હાલતે ચાલતે ખાતે પીતે આ મહિનામાં તો વિશેષ જેટલું થાય ને એટલું કરવાનું. સવારે અત્યારનું ફળ બહુ મોટું છે. દિવસે કરીને 5 નામ લઈને હમણાં 10 નામ લઈને, અને દિવસે 1 નામનું ફળ મળે. તો હમણાં અત્યારે 1 કલાકમાં 1000 નામનું ફળ મળે 1 નામથી. દિવસે પછી 1 નામનું ફળ મળે. અત્યારે મહિમા સમજી અને વહેલા આવો છો, ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરીએ કે તમને બધાને હિંમત આપે અને વધારે ને વધારે આજુબાજુના માણસો બેઠા હોય છો, હાલો સ્કીમ કાઢીએ ભગવાન સ્વામિનારાયણ એને ઉઠાડી કરીને પેઢી આવે અહીંયા કરે. કારણ કે એનો મોક્ષ થાય, દિશા બતાવીએ ને એનો મોક્ષ થાય ને આપણે એનું ફળ મળે. કારણ કે આપણે પરોપકાર છે, પરોપકાર કરીએ તો વધારે ફળ મળે. આપણે જગાડીએ ને એને આગળ સાંજે કહી રાખવાનું કે આવતીકાલે હમણાં મહિનો છે, 5 દિવસ ઓછા થઈ ગયા, માત્ર હવે હાલજો સ્વામિનારાયણ નામ. આજુબાજુના માણસોને ઉઠાડીને તેડી આવવા અહીંયા કરે.